નમસ્કાર મિત્રો, હું તમને આજે બતાવીશ આપણા ગુજરાત રાજ્યના મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર દ્વારા જે બાળકો છે પ્રોત્સાહન શાળા પ્રવેશ ઉત્સવ 2026 તો આજ રોજ આપણા વાવ થરાદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા જે શાળા પ્રવેશ ઉત્સવનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તો વાવ થરાદ જિલ્લા સંચાલિત ભાજલી પ્રાથમિક શાળામાં એક કાર્યક્રમ યોજાયો અને માલસણ માધ્યમિક શાળામાં પણ એક કાર્યક્રમ યોજાયા શાળા પ્રવેશ 2026 અંતર્ગત। તો શિક્ષણ એ આપણો મજબૂત પાયો છે, તેના અનુસંધાને સ્વરૂપજી ઠાકોર મંત્રી સાહેબ શ્રી દ્વારા દરેક બાળકોને કીટ વિતરણ કરવાનો તેમને મોકો મળ્યો અને બાળકોનો શિક્ષણ પ્રત્યેનો આત્મવિશ્વાસ વધાર્યો। આપ જોઈ શકો છો તસવીરોમાં આપણા રાજ્યના મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર દરેક બાળકને કીટ વિતરણ કરી રહ્યા છે અને બાળકોને અભ્યાસ માટેનો જે આત્મવિશ્વાસ છે તે વધારી રહ્યા છે। તો જે આજે શિક્ષણને લગતો આ કાર્યક્રમ ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યો। શિક્ષણ એ જીવનનો મજબૂત પાયો છે। શાળામાં પ્રવેશતું દરેક બાળક પોતાનું ઉજ્જવળ ભવિષ્ય તરફ પ્રથમ પગલું ભરે છે। તો ચાલો દરેક બાળકને શિક્ષણને અધિકાર અપનાવી અને જ્ઞાનનું પ્રકાશથી તેનું જીવન ઉજ્જવળ બનાવીએ। તો ચાલો આપણે પણ સૌ સાથે મળી દરેક બાળકને શાળાએ નિયમિત રીતે મૂકીએ અને તેના ભાગીદાર પણ આપણે રહીએ। તો આપ તસવીરોમાં જોઈ શકો છો ગુજરાતના મંત્રી સાહેબ શ્રી ભાચલી ગામે શાળા પ્રવેશ ઉત્સવમાં હાજરી આપે છે અને ત્યાં બાળકોને ખૂબ સુંદર વક્તવ્ય પણ આપે છે તે આપ જોઈ શકો છો અને સાહેબ શ્રીનું સન્માન પણ ભાચલી ગામના લોકો અને પ્રાથમિક શાળાના સભ્યો દ્વારા કરવામાં આવે છે। તો આપ જોઈ શકો છો તમામ લોકો કીટ અને બાળકોને કીટની વિતરણ કરી રહ્યા છે અને બાળકોને ખૂબ સારું પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે કે બાળકને અભ્યાસ માટે ખૂબ જરૂર છે। એટલે આજરોજ 2026 રોજ પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળામાં પ્રવેશ ઉત્સવ યોજાયો। તો આવા જ અપડેટ નવા સમાચાર માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને ના જોડાણ હોય તો દરરોજ આ ચેનલ સાથે જોડાતા રહેજો। જય માતા।